કેમ છો બધા? મજામાં? એ તમને ખબર છે, આજે ડૉક્ટર આંબેડકર જયંતિ છે, જે દર વર્ષે 14મી એપ્રિલે આવતી હોય છે. આ ડૉક્ટર આંબેડકર જયંતિ એટલે કે આ દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જેને આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે પણ ઓળખીએ છીએ, તેવા ડૉક્ટર ભીમરાવનો આજે જન્મ થયેલો. તેમના પિતાનું નામ રામજી હતું અને માતાનું નામ હતું ભીમાબાઈ. એટલે માતાના નામ ઉપરથી જ તેમનું નામ પડ્યું ભીમરાવ. અને તેઓ આપણા દેશના બંધારણના ઘડવૈયા કહેવાયા. તો ચાલો આજે આપણે એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ ખોડાભાઈ પટેલ ધર્મેશે લખ્યું છે અને ગોરમાનોવર કેસરીઓ એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ, ભારત દેશમાં જન્મ ઉજવાય, ભારત દેશમાં જન્મ ઉજવાય, જન્મ ઉજવાય, જન્મ ઉજવાય, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ. માતા ભીમાબાઈ ને પિતા રામજી, માતા ભીમાબાઈ ને પિતા રામજી, દલિત સમાજમાં નામ ગવાય, દલિત સમાજમાં નામ ગવાય, નામ ગવાય, નામ ગવાય, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ. બંધારણ ઘડવાનું કામ કર્યું, બંધારણ ઘડવાનું કામ કર્યું, બંધારણ ઘડવૈયા નામ ધર્યું, બંધારણ ઘડવૈયા નામ ધર્યું, નામ ધર્યું, નામ ધર્યું, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ. દલિત સમાજમાં એ તો રે પૂજાય, દલિત સમાજમાં એ તો રે પૂજાય, ભારત દેશનું ગૌરવ કહેવાય, ભારત દેશનું ગૌરવ કહેવાય, ગૌરવ કહેવાય, ગૌરવ કહેવાય, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ. ચાલો કરીએ આપણે કંઈક એવું કામ, ચાલો કરીએ આપણે કંઈક એવું કામ, થઈ જાય આપણું દેશમાં નામ, થઈ જાય આપણું દેશમાં નામ, દેશમાં નામ, દેશમાં નામ, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ. 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ, ભારત દેશમાં જન્મ ઉજવાય, ભારત દેશમાં જન્મ ઉજવાય, જન્મ ઉજવાય, જન્મ ઉજવાય, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ. માતા ભીમાબાઈ ને પિતા રામજી, બંધારણ ઘડવાનું કામ કર્યું, દલિત સમાજમાં એ તો રે પૂજાય, ચાલો કરીએ આપણે કંઈક એવું કામ,
ભારત દેશમાં જન્મ ઉજવાય, દલિત સમાજમાં નામ ગવાય, બંધારણ ઘડવૈયા નામ ધર્યું, ભારત દેશનું ગૌરવ કહેવાય, થઈ જાય આપણું દેશમાં નામ, જન્મ ઉજવાય, નામ ગવાય, નામ ધર્યું, ગૌરવ કહેવાય, દેશમાં નામ. 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ, 14મી એપ્રિલે જન્મ્યા ભીમરાવ. અસ્તુ.